ઓય રામ રામ કચ્છી આર્મી, સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે। અને અત્યારે હું વાગડ ટ્રીપના બીજા દિવસે આવ્યો છું ખડીરમાં, અમરાપર ગામમાં। અને ઘણા વર્ષો પહેલાં અમરાપર ગામમાં હું આવ્યો હતો 2021માં, લોકડાઉન જ્યારે ચાલુ હતો। હું અને મારો ખાસ એવો મિત્ર હાર્દિક રાજગોર, અમે બંને ચીપર પોઈન્ટ, જેને અહીંયા ચીભાલો ચીપર કહે છે, ત્યાં જઈ અને વિડીયો શૂટ કર્યો હતો। ને કમનસીબે અત્યારે ચીભાલો જે છે તોડી દેવામાં આવ્યો છે, પણ થઈ શકે તો આ વિડીયોમાં તમને હું સીન બતાવી દઈશ કે એ જગ્યા કેવી હતી। એક દિવસ એ બહુ જ સુંદર એવો ટુરિસ્ટ સ્પોટ હતો અને એક મોટી એવી ચીપર હતી જે આમ નીકળેલી હતી અને સુસાઇડ પોઈન્ટ તરીકે એને ઘણા લોકો પ્રેઝન્ટ કરતા, પણ જગ્યા સારી હતી જે પણ હોય। અને ફિલહાલ ડે 2 છે અને જો દશરથભાઈ આવી ગયા છે। દશરથભાઈ કેમ છે? મજા મજા ભાઈ। અને એક અલગ કનેક્શન છે દશરથભાઈના લગ્નમાં આપણે આવ્યો તો એના લગ્ન પણ આપણે શૂટ કર્યા છે અને યુટ્યુબ ચેનલ પર એનો વિડીયો પણ છે। બહુ મજા આવી ફરીવાર તમને મળીને। અને આજે પણ હું ને દશરથભાઈ ક્યાંક જશું, કંઈક સારી એવી લોકેશન તમને બતાવશું। એનાથી પહેલાં દશરથભાઈના ઘરનું થોડોક વ્યૂ બતાવી દઈ। જો કેવો મસ્ત એવી ડેલીઓ છે, જ્યાં લગ્નમાં પણ અમે આ જ ડેલી બેઠા હતા, એ જ ડેલી છે। બહુ મજા આવી અહીંયા, રાતના અમે અહીંયા જ સૂતા હતા। આ જૂની ડેલીઓ હવે આપણી ભુજ સાઈડ તો બહુ ઓછી જોવા મળે છે, પણ ખડીરમાં હજી આ ચલણ છે। અને ખરેખર ને અહીંયા આ ડેલીઓમાં ખરેખર બેસી અને ઘણી બધી ચર્ચાઓ થતી, ડાયરાઓ જામતા, ડેલીઓ સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે લોકોની। તો આ ડેલીથી એમના ઘરની શરૂઆત થાય છે ને આ અહીંયા બનેલી જગ્યા ઉપર મેળાવ થાય છે। અને આ આપણી બાઇક છે, જોઈ લો। રાતના અહીંયા પાર્ક કરી હતી અને અહીંયા અમે મેળાવ કર્યો હતો, અહીંયા જમણવાર કર્યો હતો। અને ફિલહાલ જે છે ફિલહાલ અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ। તો ચાલો તમને મળીએ દશરથભાઈ સાથે રસ્તામાં। મિત્રો, અત્યારે અમે ફરી રહ્યા છીએ અમરાપરની શેરીઓમાં અને ઘણું જૂનું કનેક્શન છે। અને અમરાપર જઈ આવું તો એમ થાય કે ના, આ ગામમાં ખરેખર ક્યારેક હું હંમેશા માટે રહેવા માટે આવી જાઉં। પથ્થરોની બનેલી દિવાલો, ડેલીવાળા મકાન, નરિયાનું જે કામ કરેલો છે, ચણતર કરેલ છે, એ આખી અલગ જ લુક આપે છે ગામને। અને ખરેખર એકવાર તમે ખડીર જાઓ ને ત્યારે અમરાપર ગામ જરૂર જોતા, જરૂર ફરતા એકવાર। રિસોર્ટ ટાઈપનું છે ને, રિસોર્ટ બનેલી છે અને એમ લાગે છે કે આ જમાના, આધુનિક જમાનામાં પણ અમરાપર ગામે પોતાની ઓળખ નથી મૂકી અને જેવી સાદગીથી માણસો અહીંયા રહે છે, જેવો રહન સહન બહુ જોરદાર છે। આને મારે સિંહણ કહેવાય ભાઈ। મોંમાંથી કેમ લોહી નીકળે? તો અત્યારે ખડીર બેટમાં આપણે આવ્યા છીએ। શું નામ ભાઈ? મારું નામ જાન્યું। જાન્યું, અચ્છા। દશરથભાઈની ભેંસ જે છે, દશરથભાઈનો ગોવાથી એને કાંઈક કરડી ગયું છે, તો હવે બહુ એગ્રેસિવ થાય છે, કેમ કે ભેંસને પણ ખબર પડી ગઈ છે કે ડૉક્ટર સાહેબ આવ્યા છે જોવા માટે। જેમ નાનો છોકરો કેમ ફાંદા કરતો હોય, ઓહો, આ તો ઝાડ તોડી નાખશે હો આમ। જો અમારે સિંહણ છે ને, શિયાળ છે હો, ખરેખર બહુ એગ્રેસિવ છે, તીવ્ર સ્વભાવ છે। અને દશરથભાઈ હવે મોડીઓ બાંધી રહ્યા છે પગમાં, નહીતર તો હાનિ પહોંચાડશે એકાદાને આ। તો શું છે, આને આંચળના ભાગે કાંઈક કરડી ગયું છે, એના હિસાબે ડૉક્ટર સાહેબ આવ્યા છે જોવા માટે। અને અત્યારે ઝાડ સાથે બાંધી જાનીભાઈ, ઓહ ભાગવો પડશે, મારા બાજુ આવી તો વાર ઠેકી જઈશ। નહીં, આ ભેંસ આવે છે મારા તરફ, એટલે ખરેખર ગાય ભેંસનું કામ છે ને બહુ અઘરું છે। બધી જુએ છે કે આ શું ચાલી રહ્યો છે। તો અત્યારે આ બધી એલર્ટ મોડમાં ફૂલ જો છે, બધી ભેંસો બેઠી હતી, બધી ઊભી થઈ ગયું, કેમ કે આ ભેંસ છે ને એગ્રેસિવ થઈ ગઈ છે। એને ડૉક્ટર સાહેબ જોઈ રહ્યા છે શું છે પ્રોબ્લેમ। અને આંચળના ભાગે જેવું લાગે છે કંઈક કોઈ જંતુ કરડી
જનાવર કે જંતુ કોઈ કરડી ગયું હોય એવું. ડોક્ટર સાહેબ જાય છે દવા લેવા. શું લાગે છે, શું થયું હશે દશરથભાઈ? એ જનાવર કાક સડી ગયું 3-4 દિવસથી લાગે છે. હા ઓજો છે, હા ટાઈટ થઈ ગયો. ઓકે. પછી ડોક્ટર સાહેબને આપણે ફોન કર્યો, કીધું આનો કાંઈ ઈલાજ કરો તો દવા કરી જાઉં. ડોક્ટર બહુ સારા છે અમારે ખડીરમાં. ડોક્ટર સાહેબ આવ્યા છે વિક્રમભાઈ આહિર ખડીના સ્પેશિયલ ડોક્ટર. હા ડોક્ટર સાહેબ ઇન્જેક્શન મારે છે અને હું માન બચ્યો. હમણાં મને લાત લાગે તો ભેંસની એ બાંધેલી છે એટલે વાંધો નહીં દશરથભાઈ, પણ હવે ઇન્જેક્શન લગાવે છે વિક્રમભાઈ આપણા. એન્ટી વેનમ ભેંસનું કંઈક સ્પેશિયલ આવતો હશે બંને સાઈડ. વાહ વિક્રમભાઈ વાહ. અને આપણા જાનીભાઈ આ બચપનથી જ માલધારી કામ કરે છે અને એની પણ બહુ અલગ કહાની છે બાબુરાવ જેવી કે સુબહ मेरा बाप मेरे को स्कूल छोड़ने गया, दोपहर को पूरी स्कूल मेरे को घर ने छोड़े गई. તો ભણતર નહીં પણ પશુપાલન વિષય ઉપર ભાઈએ વિચાર્યું કે હવે આપણે પશુપાલન કરીએ, તો ત્યારથી ભાઈ આ જ કરે છે. તો વિક્રમભાઈ ચેક કરે છે દૂધના સેમ્પલથી કે શું હોઈ શકે એમ. તો આ દૂધ આમાં છબડાથી આ પેપરનું કલર કાંઈ ચેન્જ થઈ જાય કદાચ, એનાથી ખ્યાલ પડશે. તો હવે દશરથભાઈ એની પાડીઓ બતાવશે. તો ભણકી ગઈ યાર આ તો એને આ તો ભૂરી પાડી ખાસ. અને આપણે જ્યાં જાય એકાદી ભૂરી પાડી કે ભેંસ તો દેખાય જ છે. જ્યાં આપણે રણમાં હતા ત્યાં પણ દેખાણી હતી. મોબાઈલમાં જોયો તો દેખાડી. હા દશરથભાઈ કદાચ કેટલી પાડીને કદાચ વેચવા જાવ તો કેટલા સુધી જાય એમ પાડી? અમે તો પાડી લઈ આવે ભેંસ વેચીએ જ નહીં. હા હમણાં આવ્યા હતા એક ભૂરી પાડી, હા એક આ નાની પાછળ રહી ને એક વચ્ચે રહી. 4 પાડી લાખના પૂઠે માંગી નથી આપી. ઓહો. તો મિત્રો આ નાની પાડી પણ લાખ આજુબાજુ ડિમાન્ડ છે આની. તો ખાસ કરીને પશુપાલનમાં જે આપણે હોડકો ગયા હતા તેના પછી મને ખ્યાલ આવ્યો કે ભેંસો લાખોથી ઉપર કિંમતમાં મંગાય છે. ને એક મને બતાવી તમારી ભેંસી 2.5 લાખમાં મંગાણી હતી ને? ઓ વાહ, લાખોનો ધન છે આ. અને જીવની જે માલધારી સાચવે છે, એમની માવજત કરે છે ખાસ ચરાવવા માટે. જેમ કે તમને બતાવ્યો આઈલેન્ડ દૂર. અચ્છા એની અચ્છા એ સ્પેશિયલ નસલ હશે ને? હા તો એ નસલવાળી જે છે બની નસલની પાડીઓ અત્યારે મારા સામે જોઈ શકો છો તમે. અચ્છા જે ભૂરી પાડી તમે જોઈ શકો છો એને નાની એવી પાડીની અત્યારે 1.5 લાખ એને હારી જો કેટલી સુંદર છે દેખાવામાં પણ. અને હવે અમને જોઈને થોડા ડરે છે નવા માણસોને જોઈને ખાસ, એટલે ખૂણામાં જતી રહ્યું છે બધું.